પ્રણામ, હું છું તમારી શક્તિશાળી દર્શના શાહ। આજે મેં તમારી સાથે કેનેપ્સની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે મેં કેનેપ્સને ફાસ્ટ ફ્લેમ પર તળી લીધા છે અને તરત જ કાઢી લેવાના છે। હવે આપણે કેળા લઈશું। કેળામાં મીઠું નાખશું, ચાટ મસાલો, હળદર, લાલ મરચું, હિંગ આ બધું નાખીને એને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ તમારે થોડું દહીં યા છાશ નાખી તેને ફરીથી મિક્સ કરી દઈશું। હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને સાઈડ પર મૂકીને મગ લઈ લઈશું। બાફેલા મગમાં થોડું મીઠું નાખીને તેને મિક્સ કરી દઈશું। હવે આપણે જે કેનેપ્સ તળ્યા હતા તે લઈને તેમાં કેળાનું સ્ટફિંગ ભરી દઈશું। ઘરે મહેમાન આવે ત્યારે આ રેસીપી ઝટપટ બની જતી હોય છે અને તમને સર્વ કરવામાં બી વાર નથી લાગતી। હવે આપણે આમાં મગ ભરી દઈશું અને ઝીણી સમારેલી કાકડી નાખશું। તેના પર ગ્રીન ચટણી, લાલ ચટણી નાખશું અને છીણેલું ચીઝ નાખીને તમે આમ જ સર્વ કરી દો યા વિથ એર ફ્રાયરમાં 2 મિનિટ માટે મૂકી દઈશું। એર ફ્રાયરમાંથી 2 થી 4 મિનિટમાં કર્યા બાદ બહાર કાઢીને આપણે તેમાં સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખીને સર્વ કરશું। મારી બીજી ચેનલ છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તેમાં બી કેનેપ્સની તમે બધી રેસીપી જોઈ શકો છો। હવે આ જ મેં બીજી રીતથી પણ બતાવ્યું છે। તેમાં કેળાનું સ્ટફિંગ, મગ, ગ્રીન ચટણી, લાલ ચટણી, સેવ નાખીને, ચાટ મસાલો નાખીને, છીણેલું ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખીને આપણે આ રીતે સર્વ કરશું। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।